જેઠાણીએ વિચાર્યું, મારી દેરાણી સાથે જે થયું તે મારી સાથે પણ થશે. તેણીએ તેના પતિને કહ્યું, મને ધોકા અને પાટિયાથી માર. પતિએ કહ્યું, હું તને કેવી રીતે મારી શકું? પણ જેઠાણી મક્કમ બની ગઈ અને તેને મારવી પડી. પછી જેઠાણીએ ઘણું ઘી ઉમેરીને ચૂરમા બનાવ્યો અને ભગવાન ગણેશ માટે રાખ્યો. રાત્રે જેઠાણીના સ્વપ્નમાં ગણેશજી આવ્યા. તેણે કહ્યું, મને ભૂખ લાગી છે, હું શું ખાઉં? જેઠાણીએ કહ્યું, મારી પાસે અહીં ઘી સાથે ચૂરમું છે, કૃપા કરીને તે ખાઓ. ગણેશજીએ કહ્યું, હવે મારે ક્યાં જવું જોઈએ? જેઠાણીએ કહ્યું, તમે જ્યાં ઈચ્છો ત્યાં બેસો. ત્યારે ગણેશજીએ કહ્યું, હવે હું હાથ ક્યાં સાફ કરું? જેઠાણીએ કહ્યું, મારા કપાળે લૂછી નાખો. સવારે તેણે વિચાર્યું, હવે ઘર હીરા અને ઝવેરાતથી ભરેલું હશે. પણ જ્યારે જેઠાણીએ જોયું તો આખું ઘર માટીથી ભરેલું હતું. તેના માથા પર પણ માટી હતી. આગળનો ભાગ જુઓ, ગણેશજીનો ન્યાય.